યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 71 ભાગ સાંભળ્યા। આજે આપણે 72મો ભાગ સાંભળીશું। હરિ શ્રી સનકજી કહે છે, સર્વ લોકોનો ઉપકાર કરનારા હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો। હું કળી ધર્મોનું યથાર્થ અને વિસ્તારપૂર્વક વર્ણન કરું છું। કળી મહાન ભયંકર યુગ છે। તેમાં બધા પ્રકારના પાતકોનું સમિશ્રણ થાય છે, અર્થાત પાપો બહુ થવાના કારણે એક પાપમાં બીજા પાપ સામેલ થઈ જાય છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઈ જાય છે। ઘોર કળિયુગ પ્રાપ્ત થતાં બધા જ દ્વિજ વેદોથી વિમુખ થઈ જાય છે। બધા કોઈને કોઈ બહાને ધર્મમાં જોડાય છે। લોકો બીજાના દોષ બતાવ્યા કરે છે। લોકોનું અંતઃકરણ વ્યર્થ અહંકારથી દૂષિત હોય છે। પંડિત લોકો પણ સત્યથી દૂર રહે છે। હું જ બધાથી મહાન છું, આ પ્રમાણે બધા પરસ્પર વિવાદ કરે છે। બધા મનુષ્ય અધર્મમાં આસક્ત અને વિતંડાવાદી હોય છે। આ જ કારણે કલિયુગમાં બધા લોક સ્વર્લોક્યાયુ થશે। હે બ્રહ્મન, ઓછા આયુષ્યના કારણે મનુષ્ય શાસ્ત્રોનું અધ્યયન કરી શકશે નહીં અને વિદ્યા અધ્યયનથી શૂન્ય થશે। તેમના દ્વારા વારંવાર અધર્મપૂર્ણ વર્તાવ થાય છે। તે સમયની સર્વ પાપપરાયણ પ્રજા અવસ્થા ક્રમથી વિપરીત મરવા લાગશે। બ્રાહ્મણ વગેરે બધા વર્ગના લોકોમાં પરસ્પર સંકરતા આવી જશે। મૂઢ મનુષ્ય કામ ક્રોધને વશીભૂત થઈને વ્યર્થના સંતાપથી પીડિત હશે। કળિયુગમાં બધા વર્ણના લોકો શૂદ્ર જેવા થઈ જશે। ઉત્તમ નીચ થઈ જશે અને નીચ ઉત્તમ। શાસકો માત્ર ધન સંગ્રહમાં લાગી જશે અને અન્યાયપૂર્ણ વર્તાવ કરશે। તેઓ કર વધારે લઈને પ્રજાને પીડા આપશે। દ્વિજ લોકો શૂદ્રોના મુર્દા ઉપાડવા લાગશે અને પતિ પોતાની ધર્મપત્નીઓ હોવા છતાં પણ વ્યભિચારમાં ફસાઈને પરાઈ સ્ત્રીઓ સાથે સંપર્ક રાખશે। પુત્ર પિતાનો અને બધી સ્ત્રીઓ પતિનો દ્વેષ કરશે। બધા લોકો પરસ્ત્રી, લંપટ અને પરાયા ધનમાં આસક્ત થશે। માછલીના માંસથી જીવન નિર્વાહ કરશે અને બકરી તથા ઘેટીનું દૂધ દોહશે। હે નારદજી, ઘોર કળિયુગમાં બધા મનુષ્ય પાપપરાયણ થઈ જશે। બધા લોકો શ્રેષ્ઠ પુરુષોમાં દોષ જોશે અને તેમનો ઉપહાસ કરશે। નદીઓના તટ પર પણ કોદાળીથી ખોદીને અનાજ વાવશે।
પૃથ્વી ફળહીન થઈ જશે, બીજ અને ફળ પણ નષ્ટ થઈ જશે. યુવતીઓ માત્ર વેશ્યાઓના લાવણ્ય અને સ્વભાવને પોતાના માટે આદર્શ માનીને તેની અભિલાષા કરશે. બ્રાહ્મણો ધર્મ વેચનારા થશે. સ્ત્રીઓ પોતાના શરીર વેચશે, અર્થાત વેશ્યાવૃત્તિ કરશે તથા દ્વિજ, વેદોનો વિક્રય કરનારા અને શૂદ્રો જેવા આચરણમાં તત્પર રહેશે. લોકો શ્રેષ્ઠ પુરુષોનું અને વિધવાઓનું પણ ધન ચોરી લેશે. બ્રાહ્મણો ધનના લાલચુ થઈને વ્રત પાલન કરશે નહીં. લોકો વ્યર્થના વાદ વિવાદમાં ફસાઈને ધર્મનું આચરણ છોડી દેશે. દ્વિજો માત્ર દંભ માટે જ પિતરોના શ્રાદ્ધ વગેરે કરશે. નીચ મનુષ્ય અપાત્રોને જ દાન આપશે અને ફક્ત દૂધના લાભથી ગાયોને પ્રેમ કરશે. વિપ્રો સ્નાન, શૌચ વગેરે ક્રિયા છોડી દેશે. અધર્મ દ્વિજ અસમયમાં મુખ્ય કાળ વીતી ગયા પછી સંધ્યા વગેરે કર્મ કરશે. મનુષ્યો સાધુઓ અને બ્રાહ્મણોની નિંદામાં તત્પર રહેશે. હે નારદજી, મોટા ભાગે કોઈનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગશે નહીં. દ્વિજ લોકો યજ્ઞ કરશે નહીં તથા દુષ્ટ રાજ્ય કર્મચારી ધન માટે દ્વિજોને પણ મારશે. હે મુનિ, ઘોર કળિયુગમાં બધા લોકો દાનથી વિમુખ થશે અને બ્રાહ્મણો પતિતોનું આપેલું દાન પણ ગ્રહણ કરશે. કળીના પ્રથમ પાદમાં પણ મનુષ્ય ભગવાન વિષ્ણુની નિંદા કરશે અને યુગના અંતિમ ભાગમાં તો કોઈ ભગવાનનું નામ સુદ્ધા લેશે નહીં. કળિયુગમાં દ્વિજો શૂદ્રોની સ્ત્રીઓ સાથે સંગમ કરશે. વિધવાઓ સાથે વ્યભિચાર માટે લાલાયિત રહેશે અને શૂદ્રોના ઘરનું ભોજન ખાશે. વેદોક્ત સન્માર્ગનો ત્યાગ કરીને કુમાર્ગ પર ચાલશે અને ચારે આશ્રમોની નિંદા કરતા રહીને પાખંડી થઈ જશે. શૂદ્રો દ્વિજોની સેવા કરશે નહીં અને પાખંડી બનીને તે દ્વિજ ધર્મને અપનાવશે. ભગવા વસ્ત્ર પહેરીને, જટા વધારીને અને શરીર પર ભસ્મ લગાડીને શૂદ્રો ધર્મનો ઉપદેશ કરશે. દૂષિત અંતઃકરણવાળા શૂદ્ર સંન્યાસી થશે. હે મુને, કળિયુગમાં લોકો માત્ર વ્યાજ પર જીવન નિર્વાહ કરશે. ધર્મહીન અધર્મ મનુષ્યો પાખંડી, કાપાલિક અને ભિક્ષુ બનશે. હે દ્વિજ શ્રેષ્ઠ, શૂદ્રો ઊંચા આસને બેસીને દ્વિજોને ધર્મનો ઉપદેશ કરશે. આ તથા બીજા પણ અનેક પાખંડ મત પ્રચલિત થશે, જે પ્રાય વેદોની નિંદા કરશે. કલિમાં પ્રાય ધર્મના વિદ્વાંસ મનુષ્ય ગાવા બજાવવામાં કુશળ તથા શૂદ્રોના ધર્મનો આશ્રય લેશે. બધાની પાસે થોડું ધન હશે. પ્રાય બધા વ્યર્થના ચિહ્ન ધારણ કરવાવાળા અને મિથ્યા અહંકારથી દૂષિત થશે. પ્રાય બધા હંમેશા દાન લેશે અને તેમનો સ્વભાવ જગતને બુરા માર્ગ પર લઈ જવાનો હશે. પોતાની પ્રશંસા અને અન્યની નિંદા કરશે. હે નારદજી, કળિયુગમાં અધર્મ જ લોકોનો ભાઈ બંધુ થશે. તો અહીંયા
નારદ પુરાણનો 72મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 73મા ભાગમાં બાકી રહેલું કળિયુગનું વર્ણન સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.